સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાની લૂંટ સ્નેચિંગ ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કુલ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેંગ પાસેથી ઓરિજિનલ ઘરેણા સહિત રૂપિયા 2,15,980નો મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી। ગેંગ બનાવી આ ગેંગના મહિલાને રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડિયમ નંબરવાળા સ્ટીકર લગાડવા બનાવવામાં આવ્યા અને તેને બદલી નાખતા હતા। ચોરી કરવા જતાં પહેલાં પોતાની પાસે રિક્ષા પર દર વખતે અલગ અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ સ્નેચિંગ ચોરીના ગુનાને અંજામ આપતા હતા। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।